हेलो गाइस, हम आ गए हैं पुल पर। ये पिस्सा है बीच। હાલો યુટ્યુબ ફેમિલી, આપ સબ મજા હોય તો મજામાં આવી જાય છે, કેમ કે આપણો બ્લોગ આવી ગયો દ્વારકાનો. એક તો પાર્ટ 1 તો આપણે મૂકી દીધો, પાર્ટ 2 આપણે હેંજાનો છે. હવે ના રાત રોકાણા થાય આપણે દ્વારકા, ને હવે દ્વારકા પાસે આપણે બ્લોગ ચાલુ કેટલો પણ બનાવી રહેજો, અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જો આવા નવા બ્લોગ જોવા હોય તો આપણા સપોર્ટ કરજો, આપણે બ્લોગ લાવતા જ રહેશું. જય વસરાજ. તો ચલિए शुरू करते हैं. તમે નાઈ બાય તૈયાર થઈને અમે હેઠે વહી આવ્યા. રૂમ ભાડે લીધો તો રાત રોકાણા હતા અમે દ્વારકા. તમારા ભાઈઓ બધા નીકળી ગયા, ગાડીઓ સાફ કરીએ, ગાડીઓ લીધી ભાડે. શૈલેષભાઈ ને હરેશભાઈ ને શ્રદ્ધાભાઈ ને વિઝાભાઈ ને કલ્પેશભાઈ ને બધા નીકળી જાય આગળ. ચાલો ફાઇનલી દોસ્તો, આપણે રૂક્ષ્મણી માતાના મંદિરે પૂકી ગયા. તમે જોઈ શકો છો આ રૂક્ષ્મણીનું મંદિર, ને અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા. તમને દર્શન કરાવીએ ને અમે દર્શન કરી લઈએ. જોઈ લેજો, દર્શન કરીને પાછા વહી આવ્યા. આ મંદિરની વ્યૂ જો તમે ખાલી. આ રૂક્ષ્મણી માતાનું મંદિર છે. દ્વારકા આવો તો જરૂર અહીં આવજો, ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, ને એટલા કામ બ્લોકમાં બના રહેજો, મજા આવશે તમને. આ બધા જો અમારા ફોટા પાડે. હેલો દોસ્તો, અમે ફાઇનલી રૂક્ષ્મણી માતાના મંદિરેથી વહી આવ્યા, અને રોડવે સ્ટોક કરી દીધી ગાડીઓ, તમે જોઈ શકો છો. शिवराज भी आ गए हम, चलो. હેલો દોસ્તો, આમાં ફાઇનલી અહીંયા શિવરાજ બીચ પૂકી ગયા, અને આની વ્યૂ જોઈ શકો છો. અહીં ફોટા તાકાત થયા બાકી અમારે ફોટા व्यूज है इधर तो. 30 રૂપિયા ટિકિટ જ લે ભાઈ. પહેલાં ટિકિટ લેવાની, પછી અહીંયા આવવાનું. તમે જોઈ શકો છો. આ જોઈ લો, અહીંયા અમારા બધા આવી ગયા. પબ્લિક અહીં ઘણી છે, તો તમે જરૂર આવજો દ્વારકા આવો તો. પછી એટલે કંઈ બને રહેજો બ્લોકમાં. એટલા ફોટા પડ્યા ને કે મેમ્બર ભરી દઈ જાય. એટલા ફોટા પડ્યા હોય. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी, और कुछ लोग मनोरंजन भी करवाते हैं. कौन है ये लोग, कहां से आते हैं?
હેલો દોસ્તો, ફાઇનલી એમ ભીમરાવ પૂગી જાય એમ મોગલમાની જન્મભૂમિ છે. તો તમે જોઈ શકો છો અમે જાય ગેટવેથી અંદર. તો તમે દર્શન કરી લેજો ને અમે તમને દર્શન કરાવી લઈએ અને અમે દર્શન કરી લઈએ. તમે જોઈ શકો છો અમારા બધા ભાઈઓ ફોટા પાડે. તો હાલો તમને હવે દર્શન કરાવી દઈએ. તો હવે સેટ લગન બનાવી રહેજો. જય મોગલમાં કોમેન્ટમાં લખી નાખજો. હાલો તો દોસ્તો, અહીંયા મહાપ્રસાદ લઈ લઈએ આપણે. તો તમારે લેવો હોય પ્રસાદી તો અહીંયા આવી જજો. હવે અમે લઈ લઈએ પ્રસાદી, પછી પાછા આગળ વધીએ આપણે. ત્યાં સુધી સેટ લગન બનાવી રહેજો, મજા આવશે આપણો બ્લોગ જો. હેલો દોસ્તો, હવે અમે અહીંયા પૂગી ગયા બીજ બે બેટ દ્વારકા. આપણે આ બીજ બે તો બધા સ્ટેટસમાં જોયેલા જ હોય. તો આપણે બે પૂગી ગયા અને હવે અહીંયા ફોટા પાડીએ છીએ. આપણે આગળ નીકળીએ. ત્યાં સુધી સેટ લગન મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો ને સેટ લગન બને રહેજો. આપણો બ્લોગ જોવાની તમને મજા જ આવશે. હેલો દોસ્તો, તો અમે હનુમાન દાંડી પૂગી ગયા. તો હવે તમને દેખાય હનુમાન દાંડી. તો તમે દર્શન કરી લો, અમે દર્શન કરી લઈએ. જય હનુમાન દાદા કોમેન્ટમાં લખી નાખજો. હેલો દોસ્તો, ફાઇનલી અમે 51 કુંડ પૂગી ગયા. હા, કુંડ 51 છે, અલગ અલગ ને અહીંયા ધૂણો છે. તો શેર લગન બને રહેજો.
હેલો દોસ્તો, અમે સોને દ્વારકામાં પૂગી ગયા. દ્વારકા આવો, બેટ દ્વારકા, તો તમે જરૂર આવજો. જોયા જવું છે અંદર. હેલો દોસ્તો, અમે ગોપી તળાવ પૂગી ગયા. અને અહીંયા ગોપી તળાવ છે. આ ગોપી તળાવ અહીંયા કૃષ્ણ ભગવાનને ગંગેશ્વર મહાદેવ ભૂલી ગયા. એમ દર્શન કરવા જાય એટલે ટ્રાફિક બહુ છે, તમે જોઈ શકો છો. હર હર મહાદેવ લખી નાખશે. હેલો દોસ્તો, હવે અમે પૂગી ગયા નાગેશ્વર મહાદેવ. ટ્રાફિક બહુ છે, દર્શન કરવા જઈએ. અમે દર્શન કરીએ અને તમે દર્શન કરી લેશો. જય નાગેશ્વર મહાદેવ કોમેન્ટમાં લખી નાખજો. બસ બરોબર રાઈટ છે રાઈટ.
જય વસરાજ દાદા, જય ભૂતભર. આજનો બ્લોગ આપણો અહીંયા સુધી છે અને તમને મને ખબર હશે કે તમને મજા તો આવી જશે આપણો બ્લોગ જોઈને, કેમ કે ભાઈ યારે ગયા એટલે મજા તો આવી જ જાય. બાકા શીખી ફૂલ બેલાવી હતી, મજા આવી ગઈ. ને જય વસરાજ દાદા, જય ભૂતભવાનીમાં, ને કોમેન્ટમાં જય દ્વારિકા લખી નાખજો. The next day.